આજ રોજ આમ આદમી પાર્ટી કલોલ કાર્યાલય ખાતે સૌ હોદ્દેદારોની મિટિંગ રાખવામાં આવી હતી. તેમાં 3 ઉમેદવારો નક્કી થયા હતા. તેમાંથી અમે ત્રણેયનું ચયન પ્રક્રિયાની ત્રણેયને સાંભળ્યા અને હવે અમે એ રણનીતિ ઉપર આવ્યા છીએ કે જાતીય સમીકરણ સેટ કરીને કોને ઉમેદવારી કરાવવી એ અમે નક્કી કરીશું. આજે હું જાહેર જનતાને એટલું જણાવવા માગું છું કે આમ આદમી પાર્ટીમાં જે અમે 3 ઉમેદવારની ગણતરી કરી છે એમાંથી અમે એક ઉમેદવારને પસંદગી કરીશું અને એવો ઉમેદવાર કરીશું કે જે મન તન અને ધનથી લડી શકે એવા ઉમેદવારની અમે પસંદગી કરીશું અને પાર્ટીના એવી રીતે લડીશું કે જેથી પાર્ટીને ચૂંટીને અમે લાવી શકીએ અને આગળ વધી શકીએ. જય હિન્દ. આવનારી કલોલ શહેરની વોર્ડ નંબર 4ની જે ચૂંટણી આવેલી છે તેની તૈયારી કરી છે. તેમજ આમ આદમી પાર્ટીના પસંદગી ઉમેદવારો કરવા માટે અમે એક મિટિંગ બોલાવી હતી ને જે 4 નંબરની વોર્ડની ચૂંટણી આવી રહી છે તેમાં અમે એને ઉમેદવાર જાહેર કરીશું. તેમજ તે ઉમેદવાર એવા જ હશે કે પ્રામાણિક હશે, નૈતિકતાવાળા હશે અને તેમજ પ્રજાની વચ્ચે રહીને કામ કરતા હશે તેવા ઉમેદવારને અમે પસંદગી કરીને આગામી ચૂંટણી જોરદાર રીતે અમે લડીશું અને અમે જીતીશું એવો અમે ખાતરીપૂર્વક કહીએ છીએ. જય હિન્દ, જય ભારત.